VSCC 24 न्यूज, सच के आगे कोई नहीं। आगामी 9 अगस्त को मनाए जाने वाले विश्व आदिवासी दिवस के उपलक्ष्य में 7 अगस्त को दाहोद टाउन एंड डिवीजन पुलिस स्टेशन में शांति समिति की बैठक का आयोजन किया गया, जिसमें सभी धर्मों के गणमान्य व्यक्ति, व्यापारी, आदिवासी समिति के सभी कार्यकर्ता, सभी पत्रकार गण उपस्थित रहे। रैली में किसी प्रकार का हथियार न लाएं तथा शांतिपूर्वक रैली निकालें ताकि अधिक से अधिक लोग रैली में शामिल हो। दाहोद टाउन पुलिस उपाधीक्षक भंडारी साहब ने रैली की रूपरेखा समझाई तथा दाहोद जिले के नेताओं से सहयोग करने का अनुरोध किया। आज दाहोद खाते ए डिविजन पुलिस स्टेशन खाते शांतिनी एक बैठक योजવામાં આવી હતી। આ બેઠકમાં સર્વે ધર્મના, જાતિના દરેક બંધુ અને ભાઈઓ ભેગા થઈ અને વિશ્વ આદિવાસી દિવસની આ જે સાંસ્કૃતિક રેલી આપણે યોજવાના છે એના અંદર બધાને આમંત્રણ પાઠવીએ છીએ। સાથે સાથે સમગ્ર દાહોદ જિલ્લાના બધા જ આદિવાસી ભાઈઓ બહેનોને પણ આ રેલીમાં જોહાર સ્વાગત કરીએ છીએ। આ જે રેલી છે એના અંદર આપણે સૌએ જે ચેન ચક્કરથી આપણે જે ગેરઆદિવાસી ઓજારો છે, હથિયારો છે એ આપણે લાવવાના નથી, તેનું સંપૂર્ણ અત્યારે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જેનું સર્વે આદિવાસી ભાઈ બહેનો ધ્યાન રાખે। બીજી વસ્તુ કે આ રેલીમાં આપણે માદક પદાર્થોનું સેવન કરીને ન આવવા માટે પણ આપણે વિનંતી કરી રહ્યા છે અને શાસન પ્રશાસન સાથે તેની ચર્ચા પણ થઈ છે। સાથે સાથે ડીજે વાળા જે પણ મિત્રો છે તેઓને વિનંતી કરીએ છીએ કે સાંસ્કૃતિક જે આપણા ગીતો છે એ ગીતો જ વગાડવામાં આવે અને એ સંસ્કૃતિ આપણે પ્રદર્શન કરવાના છે, એટલા માટે સાંસ્કૃતિક ગીતોને આપણે ઉપયોગ કરીશું એ માટે પણ વિનંતી કરીએ છીએ। સાથે સાથે દાહોદ જિલ્લાની સમગ્ર ધર્મ અને જાતિના અને આદિવાસી ભાઈ બંધુઓને બધાને વિનંતી કરીએ છીએ કે આપણે સૌ આ વિશ્વની કલ્યાણકારી જે આદિવાસી સંસ્કૃતિ છે, જે પર્યાવરણના રક્ષણમાં માને છે, જે જીવો અને જીવવાદોની પ્રવૃત્તિમાં માને છે, એવી ગ્લોબલ વોર્મિંગ જેવી મહાન આ મોટી મોટી સમસ્યાઓના નિરાકરણ માટે જે આદિવાસી સંસ્કૃતિ બચશે તો પર્યાવરણ બચશે જેવું યુનોનો જે હેતુ છે એ સિદ્ધ કરવા માટે આપણે વિશ્વ આદિવાસી દિવસનો જે આ ધૂમધામથી રેલી કાઢવાના છે એમાં આપણે સર્વે ઉપસ્થિત રહે, સહભાગી બનીએ એ માટે સર્વેને જોહાર આમંત્રણ પાઠવીએ છીએ। જોહાર। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ શહેરમાં सांस्कृतिक वारसा ने समृद्ध करवाना इरादा थी कि सांस्कृतिक भाषा प्रदर्शन हेतुथी जे रेली योजना है ए रेली आज रोज विविध धर्मना, विविध समाजना लोकोनी दाहोद टाउन ए डिविजन पोस्टे खाते शांति समिति बैठक करवामां आवी हती अने बैठकमां रेली बाबते तमाम सूचना आपवामां आव्या हता। रेलीनी वात करीए तो दाहोद शहरनी अंदर गोधरा रोड उपरथी गोधरा जकात नाका खाते अने झालोद रोड उपरथी नवजीवन कॉलेज खाते आ बंने जग्याए लोको भेगा थशे 12 वाग्यानी आसपास सवारे बपोरे અને ત્યારબાદ 1:30 વાગ્યાની આસપાસ ત્યાંથી રેલી રૂપે પ્રસ્થાન કરશે અને બિરસા મુંડા સર્કલ ભેગા થઈ ત્યાંથી માણેક ચોક થઈને રેલીની પૂર્ણાહુતિ 5 થી 5:30 વચ્ચે કરશે। આ દરમિયાન કલેક્ટરશ્રીના જાહેરનામા મુજબ બાકીના જે રોડો છે એને ડાયવર્ટ કરવામાં આવશે। આ બંને રોડ સિવાય અન્ય મોટા વાહનોની એન્ટ્રી કે અન્ય ડીજેની એન્ટ્રી કે કોઈ આપવામાં આવશે નહીં। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। માત્ર લાઉડ સ્પીકરની મંજૂરી આપવામાં આવી છે તો લાઉડ સ્પીકરનું પાલન થાય એ પ્રકારની પણ સમજ કરવામાં આવી છે। વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં જે પરંપરાગત પોશાક છે, પરંપરાગત શસ્ત્રો છે કે પરંપરાગત બાબતો છે એમને પ્રાધાન્ય આપવામાં આવશે। એ સિવાયના કોઈપણ પ્રકારના ચેન ચકડા કે તીક્ષ્ણ હથિયારો, બંદૂકની પ્રતિકૃતિઓ કે અન્ય જે સંસ્કૃતિનો ભાગ નથી એવા કોઈપણ પ્રકારના હથિયારનો પ્રવેશ આપવામાં આવશે નહીં। આ પ્રકારના કોઈ બાબતો હશે તો એને જપ્ત કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। લોકો તમામ જોઈન થાય। જે ઝાલોદ રોડ છે અને ગોધરા રોડ છે એ બંને રોડ સિવાયના અન્ય રોડ ઉપરથી લોકો ના પ્રવેશે, બંને અન્ય રોડ ઉપરથી લોકોના વાહનો ના પ્રવેશે એ માટે પણ લોકો સચેત રહે, કેમ કે જાહેરનામા મુજબ તમામ જગ્યાએ એ પ્રકારની આયોજન કરવામાં આવશે, વ્યવસ્થા કરવામાં આવી છે। થેન્ક યુ।